એટલે પાઇપ ને સાયલેન્સર સાથે લગાડ્યું અને પછી એનું બીજું ભૂંગળું હતું ને છેડો, એ પેલો બેભાન થઈ ગયો, તેના નાકે અડાડ્યું. તો પેલો થોડી વારમાં ભાનમાં આવી ગયો. એટલે પેલા ટ્રક વાળાએ પૂછ્યું કે આ કયું ફાર્માસ્યુટિકલ ડ્રગ વાપર્યું? આમાં બેભાન થઈ જાય ને આ રીતે ધુમાડાથી પાછા જાગતા થઈ જાય એવું તો એનાટોમીમાં કે બીજે મેડિકલમાં કે એમપી શાહમાં કે કંઈ શીખવાડતા નથી. આ કયા પ્રકારનું તમે દવા વાપરી? એ કે આમાં બીજી કઈ દવાની વિશેષતા નથી, આ છે ને મૂળ અમદાવાદનું છે અને દિવસ દરમિયાન અમુક ધુમાડો ના જાય ત્યાં સુધી એ ભાનમાં નથી રહેતો. એને વધારે પડતી ચોખ્ખી હવા મળી ગઈ કાશ્મીરમાં. પેલા અમદાવાદની દશા હતી, અમદાવાદમાં તમારા આંખો બળે. અમદાવાદનો રિક્ષા વાળો 999 નંબર વાળો પણ કેરોસીન જ હોય લગભગ જાજામાં. આંખો બળે જ તમારી અમદાવાદમાં. આ સીએનજી પીએનજી તો બધું હમણાં આવ્યું.